हेलो फ्रेंड्स, जय माताजी, जय कष्टभंजन देव। तो केम छो बधा? हूँ उम्मीद करूँ छूँ कि तुम बधा मजामां छो, पण हूँ पण मजामां छूं। तो जोई शको छो अल्केश केवा ठंडीना लईने जाय छे। हूँ लईने जाओ अल्केश? तमे हूँ लई आया सवार सवारमां? एम कहो बोलता नथी। ओला बांधवाना आवे ने, शुं कहेवाय, कपासनी गांसडी बांधवाना छे। ए तो मारे हवे हूँ बंधावा जती थी, पण बांधीने आवता रहेशे ने। बांधा वगर अमने आम ज लईने आवता रहेशे, केम के बीजो कपास त्यां वीणी ने ओला बास्की आवे ने थेली प्लास्टिक ओली एमां ने एमां ज मूकेलो छे, एटले बांधवानो हतो पण बांध्यो नहीं। मारे थोड़ुंक मोडुं थई गयुं, जवायुं नहीं, एटले हवे आपणे डायरेक्ट खेतरमां कपास वीणवा जवुं जोईशे। तो फ्रेंड्स, आज तो अमे कपास वीणीने आवी गया ने अत्यारे वागी गया छे 6 अने आज तो बपोरे ब्लॉग शूट न थयो। तो केम न थयो कहूं, एनुं एक कारण छे कि सेठ ने सेठाणी बधा आव्या हता, एटले अमे तो अमारा सेठाणी ज्यादा दिवसे आया, एटले अमे तो आज वातो करवामां लागी गया, एटले ब्लॉग शूट न कर्यो ने सवारमां पण थोड़ो घणो शूट कर्यो तो। तो हवे थोड़ुं घणुं घरनुं कामकाज छे ए करी रहीए, केम के अत्यारे अमे चा पीधी छे। तो चा पीने हवे ई ज जाय छे। अल्केश ने संजय भाई तो जाय छे कपास खाली करवा माटे। सेठ ट्रेक्टरमां भरीने गया हता। सेठ कपास लेवा ज आव्या हता, पण सेठाणी ज्यादा दी थई गया एटले लेता आव्या हता। तो आज अमने कपास वीणाव्यो आखो दी। सांज लगीने सवाરના आव्या हता, तो सांज लगीने कपास वीणाव्यो अने हवे जाय छे खाली कराववा माटे। अने अल्केश आ बाजुथी मने बोलावे छे, छुच करे छे, एवी रीतना कंईक बोलावे छे। हुं कहे छे ए नथी खबर, पण एवी रीतना इशारा करे। बोलो अतार लगीने हुं कहे छे ए नथी खबर। तो એવું કંઈક છે ને હજી હવે શું આજે જમવાનું બનાવીએ એનું તો હજી કંઈ નક્કી નથી। તો હવે નાવા ધોવાનું ને એવું પણ કામકાજ છે, અને પછી કંઈક જમવાનું બનાવીએ। તો વિચારીએ હવે શું કરીએ। થોડું ઘણું સાફ સફાઈને એવું કામ પણ છે, તો એ પણ કરી નાખીએ। આ લઈ આવ્યા છે ફ્રેન્ડ્સ દૂધી, અમારા પડામાંથી ઉતારી આવ્યા છે અમારા શેઠાણી। અત્યારે શિયાળામાં તો મોટા ભાગે આવું કંઈ બકાલું હોય ને, પણ તોય ત્યાં થઈ હતી। તો શેઠાણી એ બાજુ આંટો મારવા ગયા હતા, તો લેતા આવ્યા અને ઉતારીને અમને દેતા ગયા રાંધવા માટે, કે તમે જોતા નથી બકાલું હોય એ જોતા નથી, પણ અમે કામ કરતા હોય એટલે જાતા ન હોય જોજા। અને અમને એમ થાય કે લાગ્યું ન હોય હજી શિયાળાનું કાંઈ, એટલે અમે ન ઉતારવા જતા હોય, પણ શેઠાણી ગયા હતા આંટો મારવાથી જોતા જોઈ અને અમારું શાક બનાવવા માટે ઉતારતા આવ્યા। તો લગભગ જોઈએ દૂધીનું શાક બનાવવું પડે કે શું કરીએ। બધાને ખાવું હોય ને તો બનાવી દઈશું, નકર બીજું કંઈક બનાવીશું, વિચારીએ હવે। તો ફ્રેન્ડ્સ, આપણે તો સાંજ પડી ગઈ છે અને હજુ તો કપાસ વીણીને નવરા થયા હતા, અને અલ્કેશને બધા ગામમાં જતા રહ્યા। અલ્કેશને સંજયભાઈ અને હું રેખાબેન વાડીએ છે, તો રેખાબેનને વાડીએ મૂકી અને હું તો જાઉં છું લાકડા લેવા માટે। અને સૂર્યનારાયણ ભગવાન હાથમાં જઈ રહ્યા, લાલ લાલ કલરના કે આમ સૂર્યાસ્ત થાય કેવું વાતાવરણ છે, આવું કંઈક વાતાવરણ છે ને આવું કાંઈ સૂર્યનારાયણ ભગવાન છે હાથમાં જઈ રહ્યા છે। અને આપણે અને આટલેથી આ બાજુનો કપાસ વીણી લીધો છે। આજે શેઠ શેઠાણીને એવા આવ્યા હતા ને, એટલે આટલો બધો કપાસ આજે વીણાઈ ગયો છે। અડધું પડું અડધા ઉપર થઈ ગયો છે, અને આ બાજુથી આટલેથી આ બાજુનું હવે બાકી છે। આ બાજુનો ભાગ હવે ઝાઝો બધો રહ્યો નથી, થોડો ઘણો છે, એટલે હવે તો આટલો ભાગ છે। કાલે તો બીજું કંઈક કામ આવશે, એટલે લગભગ મારે રેખાબેનને બે બહેનોને કપાસ વીણવાનું કામકાજ અમારા ભાગે આવશે એવું લાગે છે। હવે આજે 2-3 દિવસથી ઓલા ભાગનો આ ભાગનો કપાસ વીણાઈ ગયો હતો, એટલે આ પડા વીણતા હતા, એટલે આ બાજુ આટો મારવા પણ નહોતા આવ્યા, કેમ કે કામ આપણે બીજું બધું ઘરનું કામકાજ ને ખેતરનું કામકાજ હોય, એટલે આપણી પાસે ટાઈમ એટલો બધો ન હોય। અને બપોરે તો જમીને થોડું ઘણું 20-15 મિનિટ કે અડધો કલાક જેવું તો આપણે થોડું ઘણું આરામ કરતા હોય, કેમ કે આખો દી કામ કર્યું એટલે નવરા ન હોય, એટલે આંટો મારવા નથી આવ્યા। અને હવે જોઈએ 2-3 દિવસમાં કેટલો ફેરફાર થયો તો હું તમને બતાવું। અને આપણે લેવા જવાનું છે બળતણ, તો બળતણ આપણા લીમડાના કાપેલા છે એ જ લેવા જવાના છે। અને અહીંયા થોડી ઘણી આમ તુવરની ફૂલ આવ્યા છે, મસ્ત મજાના ફૂલ આવી ગયા છે, અને થોડી ઘણી હવે તુવરની ફાફડી થઈ છે, એટલે તુવરનું શાક બનાવવા થઈ જાય છે આપણે થોડાક દિવસોમાં। અત્યારે તો રીંગણ ને મરચાં ને એવું આવે છે, જાજુ બધું તો નથી આવતું। અને વાલણ ને એવું બધું વાવ્યું છે, વાલણમાં તે ફૂલ તો આવતા હતા, પણ જોઈએ હવે કેવું થયું। અને વાલ પણ ઝાઝા દિવસથી જોયા નથી, ઓલા થોડા ઘણા લાગતા હતા, તો જોઈએ એટલે વાલનું શાક કરવા માટે લાગ્યા હોય તો ઉતારતા આવીએ। પણ હવે અહીંયા જઈને જોવું, હું લાકડા લેવા જાઉં ને થોડોક દૂર મૂકેલા છે કાપીને, કેમ કે ઓયડી નજીક બધાએ
ગોચર થાય ને બધું જીવજંતુ આવે વાળીએ છીએ એટલે નજીક નથી રાખતા, થોડુંક આઘાત મૂકીએ છીએ. નકર બળતણ તો છે જ કાપેલું, પણ થોડુંક લેવા જવું જોઈએ આ ઘી, અને નજીકમાં નથી રાખેલું. તો અહીંયા કંઈક વાલળના ફૂલ તો બહુ બધા મસ્ત આવી ગયા છે, સરસ મજાના. આયરન પણ જોવાય છે કેટલા મસ્ત સરસના. આ બાજુનો ભાગ અમારો છે અને અહીંયા બીજું ખેતર છે. અહીંયા કપાસ કાઢી નાખ્યો છે, એમાં થઈને હું જાઉં છું બળતણ લેવા માટે. તો ચાલતા ચાલતા હું તો થાકી ગઈ, કેમ કે આમ તો થાકી નથી, પણ તોય મને શ્વાસ ચડે છે, ખબર નહીં કેમ, કે મારું શરીર આવું છે એટલા માટે. તો આવા કંઈક ફૂલ આવ્યા છે અને હજી બળતણ લેવા જવાનું પણ આગે છે. થોડોક લીમડો દૂર છે બીજો, એક તો આ લીમડો આવ્યો, પણ હજી બીજા લીમડા કાપેલા છે. આ લીમડા હતા એ તો અમે લઈ ગયા, તો ઓલે લીમડે છે તો લઈ આવું બળતણ. અને આમ હાટીકડા ને એવા બીજા બળતણ હોય, પણ શું કે આ લીમડાના અને ઓલા જાડા થોડાક લાકડા હોય ને, તો આપણે વારાઘડિયા અંદર ચૂલામાં નાખવાનો પડે ને. હાટીકડા હોય તો વારાઘડી અહીંયા બેસવું પડે, એટલા માટે લીમડાના હોય તો થોડું ઘણું સારું, એટલે એ લેવા માટે આવું છું. ને આ કપાસમાં પણ ફરીથી કપાસ ફાટી ગયો છે, તમે જોઈ શકો છો, ફરીથી વીણે એવો થઈ ગયો છે. એટલે ઓલા પડામ વીણાય રહે, એટલે પછી આપણે તો આમાં ચાલુ કરવાનો છે કપાસ વીણવાનું કામકાજ, તો આપણું ચાલુ જ રહેશે. તો કપાસ ખુલે એ પણ સારી વાત કહેવાય, કેમ કે આપણા માટે સારું છે. જેમ જેમ ખુલતો જાય તેમ તેમ આપણે વીણતા જઈએ, એટલે એ પણ સારું છે. એટલે વીણતા જઈએ એટલે પછી જાજા બધા દાડિયા ન નાખવા પડે, નકર એક હારે જાજા બધા દાડિયા બોલાવવા પડે. એટલે જેમ વીણતા ખીલતો જાય એમ વીણાતો જાય ને. અહીંયા જો આવી રીતના કંઈક છે બળતણ, એટલે આમાંથી આપણે હવે બળતણ જોઈ લઈએ. પણ પહેલાં હું તમને વાલ બતાવી દઉં, વાલ કેવું લાગે છે કે કેમ છે. તો આવા કંઈક લાગ્યા તો જાજા બધા છે, જોઈ શકો છો. આવા બધા લાગ્યા છે, પણ હજી કૂણી ફાફડી છે, થોડા દિવસમાં થઈ જશે. પાકા થયા હોય તો આમાંથી લેતા જઈએ, પણ લગભગ અહીંયા પાપડી તો જાજી બધી આવી છે અહીંયા, પણ હજી બધી પાપડી કૂણી છે, જોઈ શકો છો. કેટલા બધા આવ્યા આમાં દેખાય ને. હા, આટલા બધા વાલ લાગ્યા તો જાજા બધા અહીંયા છે, પણ હજી એકદમ કૂણી છે, અઠવાડિયામાં થઈ જશે. જોઈ શકો છો આ વાલ બહુ બધા લાગ્યા છે, એટલે હા મેં પણ લાગ્યા છે. અને આટલી બધી લીલા બધા વાલ જ છે. અહીંયા તો મેં વાવ્યા નથી, પણ ગયા વર્ષે વાવેલા હતા એ ઉગ્યા છે એના છે. અને હવે બળતણ લઈ લઈએ. વાલને તો વાલ અત્યારે લેવાના નથી, કેમ કે થોડાક ભર્યા થાય ને દાણા દાણા જેવા હોય ને તો લે ને તો શાક સારું થાય. અને અત્યારે તો એમાં કંઈ દાણા બાણા હોય નહીં હોય, પણ આ ધીરે એટલા નાના હોય એટલે શાક બનાવવાની મજા ન આવે. અને આવું કંઈ છે ફ્રેન્ડ્સ. તો હું થોડા ઘણા લાકડા કાઢી લાવું ને પછી જાઉં, કેમ કે પાછું અંધારું થઈ જશે. અને રેખાબેન એકલા છે તો એ પણ બીવી છે, એટલે આપણે ફટાફટ લાકડા કાઢીને જઈએ. તો ફ્રેન્ડ્સ આ બાજુ આપણે બળતણ કાઢી લીધા છે, બતાવું તમને. આપણે બળતણ કાઢી લીધા છે, અને હવે માથે કંઈક મેં આવું બાંધી દીધું, કેમ કે ઓઢણી આખો દિવસ આગી પાછી કરવી પડે. અને કપાસ વીણતા હોય એટલે આવું રીતના માથું બધું એવી રીતના અંદર કરી નહીં જાય. કપાસના જે સૂકા હોય ને આના પાંદડા, આ કપાસની અહીંયા આવા હોય ને આવા, એ બધા લાગી જાય વાળમાં ને ભીડાઈ જાય શરીરમાં કપડામાં, એટલા માટે બધું એવું રાખવું પડે. અને હવે હું લાકડા લઈ લીધા છે, તો જાઓ ઓળીએ, કેમ કે મોડું થઈ છે જાજુ. અને આજે આટલા જ બળતણ લેવાના છે, કેમ કે જાજા બધા નથી લઈ જવા. આટલા બળતણ અમારે 2-3 દિવસ ચાલશે, કેમ કે બીજા ત્યાં વાડીથી ફોડી દઈશે હલકેશ નહીં. અને આ શું કે પાણી ગરમ કરવાને એમ કામ આવે, એટલે આટલા બળતણ અમારે 2-3 દિવસ ચાલશે. પછી 2-3 દિવસ પછીથી ફરીથી લઈ જઈશું. અને હવે પાછું મોટું થઈ જશે, એટલે રેખાબેન પણ એકલા છે એટલે બીવશે. એટલે હું ફટાફટ હવે જાઉં બળતણ લઈને. નકર અહીંયા પણ હાટીકડાને એવું બધું અહીંયા પડ્યું છે, એ બળતણ પણ છે. પણ શું કે હજી અમને આવા લાકડા બાળવા ગમે, કેમ કે પહેલેથી અમે જંગલ વિસ્તારમાં જ રહેતા હતા. કેમ કે બાળપણ આપણું એવી રીતના મારું બાળપણ તો ફ્રેન્ડ્સ એવી રીતના ઘરે જ નહોતું રહ્યું. કંઈક અલગ કહાની છે, પણ એક મારા 1000ની
1500-2000 સબસ્ક્રાઈબ થશે ને તો હું તમને કહીશ. અત્યારે નથી કહેવાની, કેમ કે ગરીબ ઘરની કેવી કહાની હોય છે. અને અમારી કહાની એવી છે કે કહાની ઉપરથી દરેક મા બાપને પણ શીખ મળે થોડી ઘણી, અને બાળપણમાં કેવી રીતના બાળકને પણ કેટલી ગરીબ હોય એવું નહીં હોય, પણ શું કે આવી કેવી રીતના અમારી જિંદગી તો એવી રીતના જતી રહે, પણ બીજાની જિંદગી થોડું ઘણું એમાંથી શીખ મળે તો બીજા એવી રીતના નહીં કરે. એટલા માટે હું મારા બાળપણની પણ કહાની કહીશ કે અમે કેવી રીતના મોટા થયા છીએ, કેવી રીતનું શું હતું શું નહીં, એ બધી હું તમને કહાની કહીશ. પણ હજી થોડીક વાર લાગશે, પછી કહીશ કે જીવનમાં અમે કેવા સંઘર્ષો કર્યા છીએ અને કેવું બધું હોય છે. એટલે હું તમને કહીશ. અને એક દિવસ હું અમારા શેઠના ઘરે બા છે, એ બાને પણ મળવા જઈશ, તો બાનો પણ વિડીયો બતાવીશ. અને બા મને બહુ જ વાલા છે, કેમ કે બા જોડે મારી એક પુરાની કહાની જોડાયેલી છે. આજ બા નહોતા, પણ હવે થોડું ઘણું હું તમને કહી દઉં કે હું જ્યારે નાની હતી ત્યારે હું મારા મા બાપ જોડે નહોતી રહેતી, પણ મારે દાદા દાદી જોડે નહોતી રહેતી, કે મારા સગા નાના નાની જોડે પણ નહોતી રહેતી, પણ હું કંઈક મારા મમ્મીના નાની જોડે રહેતી હતી. અને એમને બીજું કોઈક છોકરા છોકરી કે એવું બીજું કોઈ હતું નહીં. મારા નાનીમાં હતા, એક જ હતા, પણ નાની માને તો છોકરા છોકરી હતા, પણ મારા મમ્મીના નાનીમાં છે ને એની જોડે રહેતા. અને બા પણ એ જ સ્વભાવના છે. અત્યારે મારા નાનીમાં નથી, પણ બા એવા જ દેખાવમાં પણ એવા છે, અને મારી જોડે લાડ પ્યાર પણ એ રીતના જ કરે. એટલે બાની થોડી મને વધારે યાદ આવી જાય, અને વધારે લાગણી પણ, કેમ કે બા બોલાવે એ રીતના જ મને બોલાવતા, કેમ કે હું નાની હતી ત્યારે વહાલ કરતા ને એવી રીતના બા કંઈક અમને એમના શેઠના ઘરે જઈએ ને તો અમને તો ફ્રેન્ડ્સ વિડીયો શૂટ કર્યો એવું લાગ્યું હતું. અને મારો ફોન શું કામ બંધ થઈ જાય છે, કેમ કે ચાલુ વ્લોગ શૂટ કરતી હોય ત્યારે જ બંધ થઈ જાય છે. એટલે તો ફ્રેન્ડ્સ આજે ગામમાંથી લઈ આવ્યા છે મંચુરિયન, એટલે આજે મેં જમવાનું એવું નથી બનાવ્યું. અને બપોરે બનાવ્યું તો એ પણ ઘણું બધું રોટલી કાજુ બધું પડી છે, અને શાક પણ પડ્યું છે એમાં. તો મંચુરિયન લઈ આવ્યા હતા, અને આજે થોડુંક ઓલું કામ કરીને થાકે પાકે હતા, એટલે આ ફર્સ્ટ વાર મંચુરિયન ખાય છે. મંચુરિયન તમે કોઈ દી ખાધી નથી, લાવ્યા નથી બજારમાંથી કે ગમે ત્યાંથી, ઘરે પણ નથી બનાવી. અને હું ખાસું કહી દઉં કે અમને તો કંઈક બનાવતા આવડતું નથી હજી, કેમ કે અમે ગામડામાં રહેવાવાળા, એટલે ચાલુ કંઈ આવા એટલે આ પાર્સલ કરાવી લાવ્યા છે. અને રેખાબેનને એ લોકોએ તો ખાધી હતી, એટલે ભાવે કે ન ભાવે, એટલે મેં કીધું આપણે 4 જણ જોડે જ છે ને, એટલે મેં કીધું મંગાવીએ એવું વિચાર્યું હતું નહીં. એટલે પછી આજે અમે અમારાથી ચખાઈ પણ જાય ને ખવાઈ પણ જાય, એટલે માટે મંગાવી લીધી. એટલે આ મંચુરિયન છે, તો આ બધું કાઢી દઉં. અને કેવું હોય મેં ચાખ્યું નથી કોઈ દિવસ, એટલે ભાવે કે ન ભાવે એની પણ ખબર નથી, એટલે થોડું કાઢી. અને મેં નથી ખાધી ને ફર્સ્ટ વાર ખાઉં છું, અને હલકી બંને જણા ફર્સ્ટ વાર જ ખાઈએ છીએ નહીં, એટલે થોડી ઘણી આવી કાઢી દઉં. પછી ભાવે તો ખાઈશું, નહીં તો પછી શાક રોટલી તો છે. તો હાલો ફ્રેન્ડ્સ, તો ખાઈ લઈએ, જમી લઈએ. હવે પાણી કરી લઈએ નહીં, છાશ ને એવું બધું છે આમાં. તો હાલો.